પેલા મહેમાન બાકી 3 વખત તો ના પીવાય. થોડી તો શરમ રાખો. આ બબે લઈને અબે સાલે બીજું કોઈ નહીં. બસ મજામાં રહો. તમે આ તો બહાર આવ્યા એટલે તમે ગળે મળ્યા. બાકી તમે આમાં લગ્નમાં તો નહીં જાય. આઈ ગયો બકા. હસમુખ કાકા ને ભાઈ બાર બીજો પૂરી થઈ ગઈ. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 174મો. કારણ આવું બધું ભાઈ મેં આગળ બધું તું કહી દઈએ. એટલે ભાઈ આકાશભાઈ ની પરજોન આવી છે મારી તારે તાર બૈરાની એટલે આકાશભાઈ વાઈફીજીને તેડવા આવ્યો. એટલે કે લેવા આવ્યા. મારે 2-3 દિવસ પછી લેવા આવું સારો દાડો જોઈને. એટલે લેવા આવ્યા. અત્યારે બધા મહેમાન બેઠા. હું તમને બતાવું. હેડો આ બધા મહેમાન બેઠા. અરે બધા મહેમાન આમ જોજો બાબુ. બતીએ કે હું મહેમાન ના પેલું રાખ્યું પણ કેવું નહીં. કોમેન્ટ કરજો કે ભાઈ પરજોનમાં શું હોય. પેલું રાખ્યું એટલે તમને ખબર તો પડી જશે શું રાખ્યું હતું. પિન્ટુ તો પરજોમાં હતું ને. હા તાણ ગાડી યાર મિલી ને પછી દીકા અંદર 400 રૂપિયા કાઢી પાકીટ મારી દઉં. આરામ કઈ ના કહેતા આખી પાકીટ મારી ગઈ. તે દીકો કે આપણે દાળ ભરી પાકીટ કી ભાવિન કી લાવજો. પાકીટ કી આકાશ પર થોડા 100 રૂપિયા મગાવ એમ કરી. ના આકાશે પાકીટ મગાવી એમ કરીને લેતા બરોબર. હમણાં જવું પેલા બધા બને ખાવા. 500 રૂપિયા હાલ જ લેતા આવજો. મારા ઉપર યાર સબ જા ખોટો સવાલ જ નહીં. એ જવો જાય એટલે બોલો ભાઈ થોડો આંખો પાસ થાય ને એટલે હું જવું હમણાં હાલ જ. ના કઈ દેવાની મઉં વ્યવહારાની તો વ્યવહારના લાવજો કી 500. બસ તમે ભાઈ કેવું મારું અમારે કોઈ કેવું નહીં. નહીં કહેતા કે ભાઈ બંધ તે લે હેડ 10-15 હજારનો ટેકો કરી જાય. આમું હોનો ટેકો કરવાનો ફટી ગયો મને તો. કેમ હવે તો બધા પૈસા તો હવે આલવાના હોય તો 10,000 નહીં જોતા વધારે તો જેટલા હોય એટલા પણ વ્યવહાર હોમું તો તમે આલો. 500 તો લે આવું તમે 10 આલીને 500 લેવું. હા 10 આલીને 500 તો લે આવું. કોઈ બોલ હે બોલ હે જલ્દી ફટાફટ 500 માં હળા 9 મળે. કોક અવસર આવશે દાણ પાછા હાલશે. 500 માં હળા 9 મળે તને. આવ પાછું તો મળે ના મળે તો મને 500 માં કોક 600 હાલત લાલ દો ના હાલ. આ તો દીકો આવ્યો લે 4 જેમ મેળ પાકે હું તો વાત જોઈ રહ્યો. હું પાછળ ઉભો જોબુ મગાવતો નહીં યાર. જોબુ મગાવતો નહીં. 2000 માં જ્યાં ના હાલે 1500 માં ના હાલે 1000 વ્યાજબી કરીને 500 આયા. વ્યાજબી કરી લેવા દે 500 માં તો 500 તો 1-2 વ્યાજબી જેટલું યાર મહેમાન આયા હતા એટલે પરજો નહીં હતી તેડવા માટે આકાશભાઈ વાઈફ જઈને. આમાં હાળો આમાં હાળા જેવો પાર્ટી માગું મારા જોડે. પાર્ટી તો માગ જ કે બગા છે. આમાં હાળો રસ્તામાં જીગલો પટકાઈ ગયો. આ તો કદી ના પાડે. અરે તો કદી ના પાડ જ ના. હાલ ખાઈને આવ્યો ને તો કે મારે ખાવું બધોય 20 વાળી બાટલી પીધી અને મને 50 વાળી લીધી. બોલો 20 જ છું આના ભાઈ. લેમન પીધી મોટી લીધી વધારે આવે ને એટલે. આ થમ્સઅપ પાતા હતા આય વિવાળી પણ ના કે મારે પેલી લે છે કે એમાં વધારે આવે. ના સુધરું અરે શું કેવું. હું તો કોઈ પીતો જ નહીં ભાઈ. જો બે હીરો નવરો તું પંકજી આમાં હાળા જેવો જીગો. હાળો હવે જો અરે ઈવન હાળો આકાશ હા શેકા ને બોલી ચો આવ લખ્યું હતા જો કી લ્યો હવે તમને વિડીયો લઈ લીધા બસ. કોણ આમાં બીજા હાળા પેલા તો યાર આપણા ભાઈ ફ્રીજમાં જોયું ને તો 1 2 3 બાટલા પડ્યા હતા. 4 5 6 7 ટોટલ 8 બાટલા થયા ભાઈ. ટોટલ 8 બાટલા થયા. કોને મને બીજા પોટ લેવરાયા. બોલો આવા ભાઈઓ હોય ને દુશ્મનોની શું જરૂર.
પેલા મહેમાન બાકી 3 વખત તો ના પીવાય. પણ અમે હજુ તો લીધું એ નહીં. તમારા ઘેર હજુ પેલા ઘેર એક બાટલો મોકલાયો હોય કણ 2 વખત પી જાય. પડદો વાળો ના વાળો અમોને બેનો વાળજો ને મારા વાળજો નહીં. કેટલા લેવો કે વળવાના? હા જોગી હા. અરે પેલા મહેમાન બાકી લે થોડી તો શરમ રાખો. આ બબે લઈને તમે પાર્ટી કરી હોય તો રેવો વધી જઈશું. કે મોઢા પર મેં બગાવ ખાતો તો બગાવ કોણ ચાલા ત્યારે મોઢામાં વગડી ગાલ નાખી. અરે માં મોઢામાં વગડી ગાલતા હતા. બગાવ ખાતો હતો ને મોઢે જોડું જો ભરે દોધ પડી જાય એટલે જબરજસ્ત. દોધ પડ્યો કે કોચ પડી ભાઈ. પરજોન આવી હતી, પરજોન સુખ શાંતિ ભાઈ બધું એ પડી ગયું. પરજોન જતી રહી અને ભાઈ આ કટાર જેની હતી તેને આપવા જઈએ. મિત્ર લાવ્યો તો મસ્ત કટાર ભાઈ. જો કઈ કટાર હાલો બાઇક લઈને પિન્ટુ ઘેર હાલવાની ભાઈ. અત્યારે શ્રીફળ લેવા માટે હું ગામમાં આવ્યો હતો. એટલે ગોગા મહારાજના અને માતાજીના શ્રીફળ કરવાનું હતું એટલા માટે સુખ શાંતિ આપણો અવસર પડી ગયો બરાબર. અને આ ભાઈ બંધો મારું લોહી પીવાનું ચાલુ કર્યું. અલે પણ જેટલું ખાવાનું લે બપોરે તો 8 બાટલા લાવ્યો બપોરે મોટા મોટા. તું ચેણ નાઈ જો નાઈ તું. અલે 8 બાટલા લાવ્યો તું. સાચું કહું પૈસા જ મારા જોડે પટી ગયા. શ્રીફળ તો કરવું પડે લે. આ જો આ બાઇક ને બધું તૂટી ગયું. કોણ હું પટી ગયો પછી એકદમ. તો ભાઈ આપણે જમી લીધું છે. જમીને હવે આપણે જઈ રહ્યા છીએ બીજ ભરવા માટે પીંપળી. અને સતુભાઈ તમારું લાવવાનું દવો સતુ ઓલે ભાઈ દવો લાવવાનું. અત્યારે રાત્રે આપણે જઈ રહ્યા છીએ બીજ ભરવા માટે પીંપળી. પછી લગન તો સુખ શાંતિ બધું જ પટી ગયું ને આપણે બીજ ભરીએ છીએ એટલે અત્યારે જ બીજ ભરવા માટે જઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ થોડા આગળ. રણુજા જઈએ છીએ. રણુજા ભાઈ આપણે બીજ ભરવા જઈ રહ્યા છીએ પીંપળી. તમને તો ખબર જ છે. એટલે આ વખત ભાઈ 3 ગાડીઓ થઈ. શનિભાઈને આપણે પેલી વખત લઈને જતા એરી પંચાભાઈ આપણે અલગથી ગાડી લઈને આવ્યા. આ ભાઈ અને ચિરાગભાઈ આપણી સાથે ભાઈ નવા જોડાયા. આ પહેલી બીજ જ છો? આપણો ભાઈ ચોથી બીજ બરાબર. યા બીજું કોઈ નહીં. તમે આ તો બહાર આવ્યા એટલે તમે ગળે મળ્યા. બાકી તમે આમાં લગ્નમાં તો નહીં જાય. આઈ ગયો બકા જમણવાર કરી ગયો. ખરેખર? હા ખરેખર. હું નહીં જોયા તમને લ્યો. તમે નવરા જ નહીં તો ભાઈ શું જોવો ભાઈ? તમે નહીં આયા સમજી આઈ ગયો. તમે નવરા નહીં મારો બાબા આયા હતા લગ્નમાં જોયા હતા તમે? થોડા નહીં 100% કયો યાર બોલાવા નહીં. દીપો બધા મળ્યા હતા. પૂછી લઈએ તમે. અત્યારે તો ભાઈ આપણે ઉભા છીએ બહુચરાજી ઉભા છીએ ભાઈ. બહુચરાજી વિપુલ કાકા વ્યવહાર કર્યો કું? વ્યવહાર કરવો પડે ને. વ્યવહાર તો કરવો પડે ને. જોજો એટલે ભાઈ ટ્રક વાળાએ સસલાનો ઉલાડી છે જુઓ બા. હા જતું રહ્યું. સસલાના ભાઈ ટ્રક વાળાએ ઉલાડ્યું. તે રોડ વચ્ચે પડ્યું હતું તે સાઈડમાં કરવા માટે આવ્યા હતા. અને રોડ ઉપર તો આ બાજુ ભાઈ હદ નહીં. ભાઈ રાતના વાગ્યા છે 12 અને આપણી બંને ગાડીઓ ભેગી થઈ ગઈ. અને આપણા ચિરાગભાઈને ચા પીવા માટે યાર થોડો ફોર્સ કર્યો એટલે મેં પણ પી લીધો. યાજ્ઞિકભાઈ પણ હતા. શનિભાઈ પણ હતા. વ્રજભાઈ પણ. વ્રજભાઈ મારા પપ્પાને કાલ વિડીયો જોઈને મારા બેટા કે એકલા ચા અને પાપડી અટકાવી.
એવું આપણે કેટલા આયા ગોપાલ હોટલ દસાડા ગોપાલ હોટલ આયા ભાઈ હવે પહોંચવાની તો 20 કિલોમીટર વાર આવી યાર તોય તૈયારી છે 30 કિલોમીટર રાતના 12 વાગે કેટલું હશે શનિ 40 કિલોમીટર હજુ 30 35 હશે 40 મિનિટનો રસ્તો છે હવે 1 કિલોમીટર 1 મિનિટ 40 મિનિટ રાતનો 1 વાગ્યો ભાઈ 1 ના ચલી થઈ 1 ના 35 1 ના 40 જેવી થઈ છે ભાઈ અને જો આ બધી ગાડીઓ પાર્કિંગ થઈ ગઈ હોય અહીંયા પિંપળી ભાઈ પિંપળી રોમાપીરના દર્શન કરવા માટે આવ્યા છીએ ભાઈ અમે અત્યારથી ભાઈ ગાડીઓ જોવો ને ભીડ જોવો ભાઈ આટલા જણ આવી જશે હજુ પાછળ એક ગાડી આવે જય રોમાપીર હસમુખ કાકા ને ભાઈ 12 બીજો પૂરી થઈ ગઈ હા 12 બીજો પૂરી કરાય હવે અમારે કરવાની 12 બીજો પૂરી આપણી 10મી આવી 10મી બીજો થઈ જઈ 11મી આવશે હવે તમાર મારા 12 થઈ ગયા વચ્ચે લંચ ગેપ પડી મારા અંગાત નથી પણ વચ્ચે ગેપ પડી લંચ મારા અંગાત નથી બીજો વચ્ચે ભરવાડી આપણે અંટિયા વખત રજા ઉપર 2-3 બીજો ગેપ પડી હતી તો હા એમને ફરીથી કેટલી થઈ તાર ફરીથી એમને પોચમી પોચ થઈ ભેગી ગણી પોચ ના છે ના ભેગી નહીં આપણે તો અલગથી 12 બીજો પૂરી કરવાની શું કેવું રોમાપીર કે ભરો તમે 2 જણા